નમસ્કાર મિત્રો. સાગબારા બબાલ, સાગબારા ખેડાણની બબાલ, જેમાં ખેડૂતોને કહેવામાં આવ્યા વન પરેડનો અધિકાર નથી, ત્યાં ખેતી રોકવામાં આવે અને ત્યારથી આ બબાલ શરૂ થાય. વન વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચે અને એ પણ સ્થિતિ જોઈએ કે સાગબારામાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ પણ જોવા મળે. સાગબારા બબાલ ક્યાં પહોંચી છે? સાગબારા બબાલમાં અત્યાર સુધીનું લીલા વસાવાનું સૌથી મોટું લેટર બોમ્બ સામે આવ્યો છે. એક લેટર એમના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં એ આ ઘટના, આ બબાલની સ્પષ્ટતા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ જોવા મળી રહ્યા છે. એક અનેક લોકો એવા છે જે આ ઘટના છે ને સાવ શાંત કરવા માગે છે, આ ઘટના છે એનો ઉકેલ લાવવા માગે છે, જેનાથી સરકાર છે એ આ ઘટના છે એનું કંઈક સોલ્યુશન લાવી શકે. અને ખેર એ સરકારના જ લોકો હશે, પરંતુ એવા લોકો એવા પણ છે જે આ ઘટનાને સળગાવી રાખવા માગે છે. આ ઘટના છે એ એવું નથી જોતું કે આ ઘટના ઠરી જાય, આ ઘટના છે એનો અંત આવી જાય, એવું અનેક લોકો નથી ઈચ્છી રહ્યા. પરંતુ આ ઘટનામાં નીલ રાવ જે જિલ્લા પ્રમુખ છે એમને અને સાથે જ મનસુખ વસાવા જે સાંસદ છે એ બંને લોકોએ કહ્યું હતું ગાંધીનગર જઈએ, વાત કરીએ. અને આ ઘટના એ ગાંધીનગર પહોંચી ગઈ છે. ગાંધીનગર સુધી આ ઘટનાની જાણ પણ થઈ ગઈ છે. મંત્રી નરેશ પટેલ છે એમની સાથે વાતચીત પણ થઈ ગઈ છે. પરંતુ આ વાતચીત થયા બાદ આ ઘટનામાં શું નવો એંગલ, શું નવો વળાંક જોવા મળી રહ્યો છે એની વાત કરીશું. સાથે જ આ પત્ર જે જાહેર કરવામાં આવ્યો છે લીલા વસાવા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે આ ઘટના અંગે, એ પણ સાંભળી લે, કારણ કે એ પણ વાંચીશું. અનેક લોકોને એવું છે કે આ ઘટના છે એનું સોલ્યુશન આવી ગયું, આ ઘટનાનો ઉકેલ આવી ગયો છે, પરંતુ હજી એવું નથી. આ ઘટના હજી પણ શરૂ છે અને જેમાં એ જ અંગે લીલા વસાવાની સ્પષ્ટતા પણ જોવા મળી રહી છે. સીધું વાંચીશ અને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે લીલા વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું છે. આ પત્રમાં સર્વપ્રથમ લીલા વસાવા છે એમને એવું કહેવામાં, એને પહેલો જે ફકરો છે તમે એ પત્ર વાંચી શકો છો, હું અહીંયાથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. પહેલો ફકરો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એમનો કોઈ ઉદ્દેશ્ય રાજકીય વિવાદ ઊભો થાય એવો કરવાનો નથી, પરંતુ એ સ્પષ્ટતા કરી રહ્યા છે કે આ ઘટના છે એમાં એવું છે કે આ ઘટના ઠરી ગઈ છે, પરંતુ આ ઘટના હજી ત્યાં સુધી નથી પહોંચી. નીલ રાવ દ્વારા એમને એવું કહેવામાં આવ્યું છે કે આપણે ગાંધીનગર જઈએ. લોકો ગાંધીનગર જઈ અને જે નરેશ પટેલ છે મંત્રી, એમને મળ્યા છે, એમની મુલાકાત લીધી છે, એમની સાથે આ ઘટનાની વાત કરી છે. નરેશ પટેલે આ ઘટના સાંભળી પણ છે અને સાથે જ આ ઘટના છે એનું નિરાકરણ કઈ રીતે આવી શકે એની ઉપર આવનારી બેઠક સોમવારે છે એવી વાત આ પત્રમાં કરવામાં આવી રહી છે. બીજી વાત એવી પણ કરવામાં આવી છે કે નરેશ પટેલે વાત પણ કરી છે અને સાથે જ વન મંત્રી જે અર્જુન મોઢવાડિયા છે અને સાથે જ હર્ષ સંઘવી છે, એ બંને કોઈ કારણોસર ગાંધીનગરનો હોવાના કારણે એ લોકોને જાણ કરવામાં આવી છે, પરંતુ સોમવારે બેઠક થઈ શકે છે એવી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓની વચ્ચે આ લેટરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાંધીનગર ખાતે મુલાકાત જે કર્યા બાદ નરેશ પટેલ સાથે વાત થઈ હતી, તેમાં જે તેમને શ્રીઓએ રજૂઆત સાંભળી છે અને સાથે જ સોમવારે બેઠક કરવાની વાત કરી છે એવું આશ્વાસન આપ્યું છે. જાણ તથા મારા વ્યક્તિત્વ અનુભવ મુજબ અન્ય કોઈ આગેવાન સાથે મારી રૂબરૂ મુલાકાત કે વાત નથી થઈ. લીલા વસાવાએ એવું પણ કહ્યું છે કે મારી કોઈ જ અન્ય બીજા નેતાઓ સાથે કે બીજા કોઈ જ મંત્રીગણ સાથે એમની મુલાકાત કે એમની વાતચીત થઈ નથી. સોશિયલ મીડિયામાં જણાવ્યા અનુસાર મંત્રીગણ સાથે મારી વાતચીત થઈ ગઈ તેવી છાપ ઊભી થઈ હતી અને આથી જ સાચી હકીકતની સ્પષ્ટતા મારે કરવી જરૂરી હતી. આ સ્પષ્ટતા એ જ કરી રહ્યા છે અને સાથે જ વધુમાં એણે એવું પણ એડ ઓન કર્યું છે કે નીલ રાવ દ્વારા મને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે અધિકારીઓ અને તેમજ જંગલમાં તમે જજો, સાથે જ કોઈ જ પણ રોકટોક નહીં થાય, પોલીસ પણ હટાવી લેવામાં આવશે અને ખેડૂતો છે એ ખેતી ત્યાં કરી શકશે. પરંતુ હાલ જમીન પરની જે પરિસ્થિતિ છે, વર્તમાન પરિસ્થિતિ અનુસાર અને ખેડૂતોની ખેત કરવાની હજુ પણ મુશ્કેલીઓ હજી પણ જોવા મળી રહી છે. હજી પણ આ ઘટનાનો ઉકેલ આવ્યો નથી. વધુમાં એને એવું પણ કહ્યું છે કે ખેડૂતો છે એની રજૂઆત બાદ ટ્રાઇબલ ઓફિસર સાહેબ છે એમના દ્વારા પણ પેન્ડિંગ દાવાઓ અને જે નિર્ણયો છે એ અત્યાર સુધી ચાલુ જ રાખવામાં આવ્યા છે. હુકમ આપવામાં આવ્યો હોવાનું જે ઘટના છે એના આધાર પર અમારી રજૂઆત હજી પણ શરૂ જ છે.
આ બધી જ ઘટનાઓ છે એમાં લીલા વસાવાએ જે સ્પષ્ટતા કરી છે એમાં એ જ ઘટના અને એ જ વાત હજી સાંભળવા મળી રહી છે કે નરેશ પટેલ જે મંત્રી છે એમની સાથે વાતચીત થઈ છે. મંત્રીગણ સાથે વાતચીત થયા બાદ હજી સોમવારે એમની મીટિંગ છે, એમની બેઠક થશે એવી આશ્વાસન નરેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. અને હજી બધાને એવું છે કે આ ઘટના ઉકેલાઈ ગઈ છે, પરંતુ હજી પણ નીલરાવ દ્વારા એવી આશ્વાસન આપ્યા બાદ છતાં પણ હજી પણ જે ખેડૂતો છે ને તે ખેતી કરવાની મુશ્કેલી આવી ગઈ છે. વાત કરીએ જે દાવા પેન્ડિંગ પડ્યા છે એની, તો 13 ડિસેમ્બર 2005 પહેલાં જો તમે ત્યાં ખેતી કરતા હો તો તમે ત્યાં ખેતી કરી શકો છો, અને સાથે જ દાવા અરજી પેન્ડિંગ હોય તો પણ તમે ત્યાં ખેતી કરી શકો છો એવું નિયમો કહે છે. અને આ ઘટના આ બબાલ થયા બાદ જે આ લીલા વસાવાનો ખુલાસો સામે આવ્યો છે અને જે ઘટના જોવા મળી રહી છે, એક બાજુ એવા લોકો છે જે આ મામલો શાંત કરવા માગે છે, આ મામલો છે એનો ઉકેલ લાવવા માગે છે, તો બીજી બાજુ હજી આ લોકો છે આ મામલો સળગાવવા માગે છે. આ ઘટના છે એ વિવાદ છે હજી પણ ધીરે ધીરે વખરી રહ્યો છે, પરંતુ આ ઘટના અંગે તમારો અભિપ્રાય શું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. લીલા વસાવાના આ જે પત્ર છે ખુલાસો કર્યો છે એમના દ્વારા તમારું શું માનવું છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું ગુજરાત તક સાથે જ, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. માહિતી પસંદ આવતી હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.